આ બીજું માથું દુખે હવે અમારો વિડિયો ગમે તો સપોર્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો. બરાબર. કે ઉમિયા અંગથી પુણ્ય થતો 5200 નાખ્યા બાળી કેસરી શરંગનો શાબ્દો કીધો તેથી ભૂતોના દળ ભાળી ઉમિયા અંગથી પુણ્ય થતો શિવને કીધા તો જો કેસીમાં આયા બહુ જોરદાર ગીત ગાતા હતા એ રહ્યા. હવે તમે કેસીમાં એકવાર ટાઈમ લઈને આપણે ગીત ગાઈશું હો. હે ગાઈસ, તો ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વ્લોગમાં. તો આજે જવાનું છે અઘાર, કેમ કે મારા પપ્પાની થોડી તબિયત વીક થઈ ગઈ છે, તો એમની તબિયત પૂછવા જવાનું છે સ્પેશિયલ અઘાર. તો વ્લોગમાં બન્યા રહેજો અને આજે તમને ફૂલ ફેમિલી મારી બતાવીશ કે મારી ફૂલ ફેમિલી છે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે આજનો વ્લોગ જોવામાં. તો ગાઈસ, જમવાનું બને છે. મેં કીધું કે આજ કંઈક યુનિક બનાવજે, તો તમને બતાવું કે શું યુનિક બનાવે. આ જો ડુંગળી બટાકા બનાવ. 7 કરોડ. અને આ ભાઈ આવી ગયા વહેલા કે કાકા વિડીયો બનાવો. હજુ તો હમણાં ઉઠ્યો નાયો ધોયો ડાયરેક્ટ આવી ગયો કે કાકા વિડીયો નહીં બનાવવાનો. આ વહેલા આવી ગયો. બોલ હવે. શું પણ વિડીયો બનાવ શું તાર શું કરવું વિડીયો બનાવી એટલે ચમ પણ લો હું ફેમસ થતો નહીં ઓને ફેમસ થવું હોય નહીં ઓને ફેમસ બરાબર નો કરી નાખો એટલે ઓને બધા સેલ્ફીઓ બેલ્ફીઓ લે બરાબર બરાબર તાર સેલ્ફીઓ બેલ્ફીઓ લે છે લે બરાબર હો ને એટલે ભણવા નહીં ના ભણવાનું તો હોય ફેમસ થવા નહીં. તો એક બીજું વ્યક્તિ આવ્યું દીજો એ દીજો આ મારું ચોકલું આવી ગયું. ઓ માય ગોડ. ટાટા કે છે ટાટા એ ટાટા કે દીજો દીજો જો એક બીજો બંકો આવ્યો બંકા આ એક કે મારે ફેમસ થવું હોય નવા કપડા પહેરીને આવી ગયો હો આ નવા વહેલા કપડા પહેરીને આવી ગયો ભાઈ ફેમસ થવું તારે ફેમસ થવું જો ને વહેલા 2 જણા કપડા પહેરીને આવી ગયા. હા સારું હો તને ફેમસ કરી નાખવું હો તમને બંને હો ને બીજું ટાટા કે છે ટાટા આમાં તો આ ફેમસ જ છો છોકરું નહીં બીજું તો ફેમસ જ છે ને. આ ચોર ડુંગળી બટાકા લઈ જાય અમારા એ જીજુ ટાટા ટાટા આ ખુદ શું કે અમારા મત ભાઈ ફેમસ નહીં થાય તું ગેમ બંધ કરી નાખ ને ફેમસ નહીં થાય બંધ કરી નાખ ફેમસ થવાનું હોય ને અચ્છા ડુંગળી બટાકા ફરીથી લઈ આજી જો ચું વાજ્યું બચારી બહુ વાજ્યું તને હા કઈ નહીં હો હેડ દવાખાને લઈ જાઓ હેડ ઇમરજન્સી ના વોર્ડમાં લઈ જાઓ હો. सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ. થોડું ટાંકું મેલું થયું હતું તો વિચાર્યું કે સાફ કરી દઈએ તો માનવ સાફ કરે ટાંકું જો तू समझा हाँ नहीं तू समझा नहीं. ડુંગળી બટાકાનું શાક બની ગયું હ અને માનવ ખાય છે. શું બન્યું ભાઈ? મસ્ત ને ए रहा नहीं जाता तड़प ही ऐसी है ना. બસ તાણ જો હવે બાજુમાં સોયા સ્ટીક ખવાય ભાઈ સોયા ચિપ્સ ને સોયા સ્ટીક ને મોજે મોજ છે ને. બરાબર સારું બન્યું ને આવ તો ધરાઈ કાજે હો સારું ગાઈસ. તો ગાઈસ હવે આપણે જઈએ છીએ અઘાર અને રેસમાં થઈ જાય રેડી. રેસમાં કઈ બોલીશ? અમારો વિડિયો ગમે તો સપોર્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો. બરાબર. તો ચલો હવે આપણે જઈએ અઘાર, તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો.
તો ગાઈઝ આપણે આપણા ઘરે આવી ગયા છીએ. મેલામાં એન્ટર કરી દીધું છે. સામે આપણું ઘર છે. તો બતાવીએ ચલો. હું મારા પપ્પાની ખબર કાઢવા આવ્યો હું રેસમાં બંને. પપ્પા શું થયું તમને? તાવ આવ્યો હ? આ બીજું માથું દુખે. હવે ચી તબિયત હે? હવે હારી હે? મમ્મી ચી પપ્પાની તબિયત હવે? તારી ચી તબિયત હે? કમ્પ્લીટ હે ને? જો ભાઈ અમાર ભાભી ભાઈ મસ્ત મજાના ભૂંગળા તળી રહ્યા હે. ભાઈ ભાભી થેન્ક યુ હો. વેલકમ. તો આમને તો તમે ઓળખતા જ હશો. આ મારી બેનના હસબન્ડ. કોઈ બોલજો ભાઈ. કશું કોઈ નહીં. કોઈ બોલવું નહીં. સારું ભાઈ નહીં બોલે બહુ શર્મિલા. अच्छा ફાફડા લઈને આવી ભાઈ રેસમાં. ચા અને ફાફડા. તો હેડો બેટિંગ કરીએ. તો આ છે અમારા મોટા ભાઈ રણજીત અને દ્વિજુન રમાડા હા. દ્વિજુ હાય કહી દેજે. એ દ્વિજુ હાય કહી દેજે. આના તો બહાર જ જવું આખો દન હદ પદીના. જો પેલી જે હાય હા. ટાટા કહી દે દીધું ટાટા. તો જો કેસીમાં આયા બહુ જોરદાર ગીત ગાતા હતા એ રહ્યા. હવે તમે કેસીમાં એકવાર ટાઈમ લઈને આપણે ગીત ગાઈશું હો. હો ને પણ આ મસ્ત ગાજો 2-3 ગીતો. હા अरे कहना क्या चाहते हो? હા બસ આપણે એવું જ ગાવાનું બરોબર. લેવડો તાર ચા પી લો હાલ. હે ગાઈસ તો હું મારા કાકાના ઘરે આવી ગયો છું અને કાકાનું ઘરનું કામ હાલ બધું ચાલુ છે તમે જુઓ. અને આ છે આપણા કાકા. કાકા બહુ સંત છે માણસ. બોલો કાકા કંઈક સંત જેવું કંઈક બોલો. આપણે તો માતાજીને યાદ કરીએ કારણ કે બારોટ એટલે આપણે ભગવતીથી જ ચાલુ હોય. લંબા ચોટીલા વાળી ચામુંડા કે ઉમિયા અંગથી પુણ્ય થતો 5200 નાખ્યા બાળી કેસરી શરંગના શાબ્દો કીધો તેથી ભૂતોના દળ ભાળી. ઉમિયા અંગથી પુણ્ય થતો શિવને કીધા સામ સતની પાયલી ચામુંડા તારું ગઢ ચોટીલા ગામ. ઉજળના ટોડાની કિયભાઈ ફૂલભાઈ અગમ જોગણી જાનું રૂપ હતી 20 ભજે દેસુ વેહળી સબરું ચામુંડા માત સતી. મૈકાસરો દણમ માર્યો દંતુસર વધાર્યા દેવ નથી ત્રિશુલ લઈ પાડાન ઝાટક્યો ટાટક્યો પાટક્યો સબરું ચામુંડા માત સતી. વાહ વાહ કાકા વાહ ખરેખર પગે લાગુ તમને. આ છે આપણે એમના વાઈફ છે શારદા કાકી. આ એમની બેબી છે પ્રિયંકા. આ એમનો છોકરો પાર્થ તામ. આ છે અમારા કુટુંબમાં ફોઈ થાય એમના છોકરાઓ 2 અને આ ધારા બીજી એમની છોકરી છે આપણે કાકીની અને કાકાની. તો કાકા તમારો વિડીયો લોકો જોશે બરાબર અને લાઈક પણ કરશે બરાબર. તો તમે આશીર્વાદ આપી દેજો તમારા છોકરાને કે લોકો ચાહે આપણો. ભગવતી સાથે જ છે બસ તાણ. હે ગાઈસ તો આઈ હોપ કે મારો બ્લોગ વિડીયો તમને પસંદ આવ્યો છે. જો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા કન્ટેન્ટ જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.